હાલો હાલો હાલો. મોહનભાઈ, હા. રાજકોટની વાત કરું. પાર્થભાઈ રાઠોડ. હે પાર્થભાઈ વાત કરું. કરો ને. એમાં એવું હતું, હું અહીંથી અત્યારે ચીબડાવાળા રોડેથી નીકળો તમારા હાઈવે ઉપરથી. હા હું ગણ્યા તમારા રોડ ઉપર નવો રોડ થયો હોય છે, તમને ખ્યાલ હોય તો 2-3 ખાડા પડ્યા. હા તો ગાડીમાં થોડુંક નુકસાન ને એવું આવ્યું ને, તો થોડીક હું ત્યાં તમારા ગામમાં ઉભો રહીને થોડીક વાર જાણકારી મેળવી. રોડ તો હજી નવો જ છે એમ. આખો નવો પણ હા, આખો નવો જ છે, પણ રોડનું કામ વિડિયા હતું. મૂકે તો કઈ ક્યાં લે હે વિડિયા આવડા મૂકે છે ગામના બધા તોય તૂટી નથી થતું કઈ? કઈ નથી તમે કઈ જાણકારી કરી કે એમ જાણ કરી કોઈને? થતું. દવાભાઈ ને કીધું હોય ને. દવાભાઈને કીધું તમે? હા કે રિપેર કરી નાખી. દવાભાઈ કોણ? એને ત્યાં જિલ્લા પંચાયત. જિલ્લા પંચાયત. બરોબર. તો મેં તમને જાજુ તમારું મેં માર્ગદર્શન મેળવ્યું ને કે ભાઈ કે મોહન બાપત જાજુ આમાં ધ્યાન આપે છે, પણ કોઈ ધ્યાન નથી દેતું. કે તમે કોઈ ટૂંકમાં ઉપર લેવલે કોઈ અધિકારીને જાણ કરી હતી આમાં? અરે હા, દવાભાઈ ને કીધું છે. દવાભાઈ મેન એને જ કહેતા હોય ને આપણે. બરોબર. અધિકારી કોઈને કઈ કોન્ટ્રાક્ટર ને કોઈને વાતચીત થઈ હતી? કોન્ટ્રાક્ટર ને કઈ ઠેકા છે. હા કરો તો ક્યારે વરસાદ થઈ રહી જાય ફટ કરતો એવું કર્યા રાખે. બાપા 1.5 મહિનામાં થોડા આવા ખાડા પડે. હા એ તો વાત હોવારો થઈ ગયા તો ખાડા. એટલે એવું છે. બરોબર. ટૂંકમાં તમે મહેનત કરો પણ કોઈ ધ્યાન અમે નથી દેતું મહેનત એવું હે ને? કરી પણ આપણે મારે એકલું નાખ્યા તો આવડા વિડિયો મૂકે ગામના. વિડીયો મૂકેલા ગામના? હા કેટલા કોન્ટ્રાક્ટર કોણ આમાં તમને ધ્યાન જોયું? મેં તો ધ્યાન જોયું આમાં કઈક પટેલ કોન્ટ્રાક્ટર લખ્યું છે. હા હા ઈ છે. શું નામ એમનું કઈ ખ્યાલ ખરા તમને? હાલ તોગડિયાનો ભાઈ છે. તોગડિયા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન ભાઈ. ચેરમેન ના ભાઈ તોગડિયા. હા એ જ આવું કરશે તો આવું કેદી હાલશે? પ્રકાશ તોગડિયા. એ લોકો આવો ભ્રષ્ટાચાર કરે તો કેદી હાલશે આ બધું? શું કરીએ આપણે કઈ ઠાકી આયા અમારા દીકરા કરે. મેં તો કેટલી વાર કીધું ખાડા પૂરો તમે ડાયરેક્ટ જિલ્લા પંચાયતના સભ્ય છે એને જ વાત કરી હતી કે એને તો એને આપણું કામ કરવું જોઈએ. હા, એમના જ ભાઈ છે તો કોન્ટ્રાક્ટર જ એમના છે. હે કોન્ટ્રાક્ટર જ એમના ભાઈ છે તો હા એને વાત એને જ કરી. આપણે કે એને ઓનો હું કામ આપણે કેવું છે. હા, ગ્રામ પંચાયતના કઈ લેટરમાં કઈ આપેલું છે આ લોકોને? ના ગ્રામ પંચાયત આમાં લેટર શું કરવાનું જરૂર છે? તમારે દેવો પડે ને કે દઈ દેવાય ને કે ના આવી રીતે ગ્રામ પંચાયત શું કે હે તો આવી રીતના રોડ નું કામ હરખું નથી વિડિયા એમ મૂકે ફરી. છે તો એને તો વિડિયા ની કઈ મૂકે છે. હે ભાનુબેન ને હું મોકલે છે. બરોબર. તો આ કે એમ કીએ ભાઈ કરી દેજો તો શું કરે પછી? એવી રીતે કરી દેમ થોડું હાલે આવા રસ્તા હાવ. હા એ અને તો એ વાત એક છે. ભાજપના સભ્યના ભાઈ. હા શું કહી બરોબર. આપણે કેટલીક લપ કરી હું તો કેટલી વાર ના કીધું ના, લપ કરવી જ પડે ને. આવા ભ્રષ્ટ અધિકારી સામે તમારા જેવા નહીં બોલે તો કોણ બોલશે આમાં? હું તો બોલતો રહું ને. હું મારી વાત તમારે નહીં કરું. હું સરકાર તો કામ બોલતો દી પણ અધિકારી જ બધા અન્ય કોન્ટ્રાક્ટર જ બધા ખિસ્સા ભરશે તો આ બધા જનતાનું શું થાય? પબ્લિક મારે કાંઈ એવું નહીં. હું તો કેતો દવાની જાણ કરી. બરોબર. આવડા પ્રકાશ ને કીધું ભાઈ આ રિપેર કરે હરકાય તો કે વરસાદ રહી જાય કરી દઉં એમ કીધા રાખ. બરોબર. તમે બધી રજૂઆત કરી છતાંય તમારે કોઈ સાંભળતું નથી. સાંભળતું નહીં એવું નથી. સાંભળતું નથી. હું કરી દે સાંભળે તો કરે બાપ ને સાંભળે એટલે સાંભળવું જ પડે. એટલે સાંભળે આવી રીતે વરસાદ થાય ને. રહી જાય કરી દે બીજું શું કરે એવું છે. એને કે આ કોકના વાહનમાં પડ્યું. આ તો અત્યારથી મારી પાસે 4 વ્હીલ હતી. કોઈક એક્ટિવામાં કોઈક ફટકાણું હોય, કોકનો જીવ જાવ, એના પરિવારને શું સમજવાનું? હા એ તો વાત. હજી તો હાથી કારણ બધે ખાડા પડી ગયા. હા, બધી જગ્યા પડી ગયા. હા રોડે બેહી ગયો. હા બરોબર. એવું છે બધું. કાંઈ વાંધો. તમે ગામમાં હતા? ગામમાં હું છું. હા તો મળશો તમે તો મળીએ આપણે રૂબરૂ. હું પણ અહીં ઘરે આવું જ થાય. મને મેળે નથી. તાવ જેવું છે ઘરે. કાંઈ વાંધો નહીં. હાલો. તમારે ઘર કઈ જગ્યા આવે? આપણે ગામમાંથી સીધો રોડે રોડ વી આવો. હાલો, કોકને પૂછી લઉં. ફુલેશ્વર મહાદેવ ત્યાં કામ હાલે છે. હા ત્યાંથી આગળ ચડી જાવ થોડાક. હા, વાંધો નહીં. હાલો, પૂછી લઉં.